છેલ્લા 3 થી 4 દિવસથી અમને નીચેથી એવું કહેવામાં આવે છે કે અમે લોકો ફૂડ ડિલિવરી કરવા આવ્યા છે, એવી રીતના ફેસ બદલીને આવે છે, પોલીસના કપડાં પહેરીને આવે છે. અમારો ચોથા માળે ફ્લેટ છે, તો અમે સેફ માનીએ છીએ કે ચલો કઈ ઇશ્યુ નથી થતી, કેમ કે બારી તોડીને એ લોકો આવે છે. કિર્ગિસ્તાનમાં ભણવા ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ પર સ્થાનિક વિદ્યાર્થીઓના હુમલા બાદ પરિસ્થિતિ વણસી છે. સુરતના સૌથી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે. વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે ત્યાં સ્થિતિ ખૂબ ગંભીર છે. એરપોર્ટ સુધી પહોંચવું પણ મુશ્કેલી ભર્યું છે. ખાવાનું મળતું નથી, લાઇટ પણ છે નહીં, પરંતુ યુનિવર્સિટીના શિક્ષકો ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે કિર્ગિઝ રિપબ્લિક મેડિકલ અને અન્ય યુનિવર્સિટીઝમાં જાય છે. અને આ સમયે લગભગ 17,000 ભારતીય વિદ્યાર્થીઓ કિર્ગિઝ રિપબ્લિકમાં ઘણા શહેરોમાં ફસાયેલા છે, પરંતુ તેમાંથી મોટાભાગના બિશ્કેકમાં છે. ફસાયેલા વિદ્યાર્થીઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. અત્યારે તો અમે સુરક્ષિત છીએ, કેમ કે અત્યારે નીચે પોલીસ આવી ગઈ છે, એટલે કઈ પ્રોબ્લેમ નથી થતો. અગર વાત કરું તો કાલ પરમ દિવસની અમે નહોતા. છેલ્લા 3 થી 4 દિવસથી અમને નીચેથી એવું કહેવામાં આવે છે કે અમે લોકો ફૂડ ડિલિવરી કરવા આવ્યા છે, એવી રીતના ફેસ બદલીને આવે છે, પોલીસના કપડાં પહેરીને આવે છે. અમારો ચોથા માળે ફ્લેટ છે, તો અમે સેફ માનીએ છીએ કે ચલો કઈ ઇશ્યુ નથી થતી, કેમ કે બારી તોડીને એ લોકો આવે છે. અમે બધા ગવર્મેન્ટને ને તમારા થ્રુ અમે મીડિયા થ્રુ અમે ગવર્મેન્ટને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ. જેટલું બને એટલું અમે ટ્રાય કરીએ છીએ કે કોન્ટેક્ટ કરીએ ગવર્મેન્ટને કે અમને જલ્દીથી અહીંયા કાઢે, કેમ કે અમારે અહીંયા રહેવા એવું છે નહીં અત્યારે. અમારે અહીંયા ફ્લેટની નીચે અત્યારે પોલીસ બેસાડી છે, કેમ કે અમે ગર્લ્સ રહીએ છીએ. સ્પેશિયલી અમે ઇન્ફોર્મ કરેલું પોલીસને કે આ એરિયા ગર્લ્સમાં લાઈક ગર્લ્સનો છે અને એ લોકો રહે છે. એના લીધેથી પોલીસ તો નીચે છે, બટ અમુક એરિયા છે ત્યાં ગર્લ્સ રહે છે. એવું નથી કે ઇન્ડિયન્સ પાકિસ્તાની ગર્લ્સ પણ રહે છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે 10 પાકિસ્તાની છોકરીઓનો રેપ થયો છે. અહીંયા એક એરિયા છે જેનો વોસ્તોકપેટ નામ કરીને છે, ત્યાં રાતોરાત 3 થી 4 ની વચ્ચે લઈ જવામાં આવી છે છોકરીઓને. હજી એનો પતા નથી કે ક્યાં છે. છેલ્લા 3 દિવસથી એ લોકો બેઠા જ છે ત્યાં કન્ટિન્યુ, કેમ કે એટલો માહોલ ગંદો છે. 1000 જેટલા પાકિસ્તાની સ્ટુડન્ટ્સ ત્યાં એરપોર્ટ પર છે, તો અમને જગ્યા નથી મળતી. એના કારણે 3 દિવસ પહેલાના એ લોકો ત્યાં બેઠા છે અને હજી એ લોકોનો નથી આવ્યો, વારો નથી આવ્યો. એ બહાર આવી ગયા એરપોર્ટની ને એમ કહેવામાં આવ્યું છે કે કોકે ધમકી આપી છે કિર્ગિઝ મિનિસ્ટ્રીને કે અમે બોમ્બથી ઉડાડી દેશું, જેના અહીંયાના પ્રેસિડેન્ટે એવો લેટર મોકલ્યો છે કે પ્લીઝ તમે લોકો અહીંયાથી જલ્દી જતા રહ્યો. તો એના લીધેથી પાછા અમે લોકો ઘરે આવી ગયા છીએ. અગર વાત કરું તો વાત કરેલી અમારી યુનિવર્સિટીને, બેઝિકલી અમારી યુનિવર્સિટી ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, તો એ લોકો રિસ્પોન્સ લેટ કર્યો તો, બટ અમને મળી છે. લાઈક મેં કીધું પહેલા એવી રીતના કે અમને ખાવાનું નહોતું મળતું, દૂધ નહોતું મળતું, પાણી નહોતું મળતું, અહીંયા ગેસ વયો ગયો તો તે બધી વસ્તુ, તમામ વસ્તુ અમે અમારા જે કોઓપરેટિવ હોય, મેનેજર હોય, બધાની હારે વાત કરી છે અને એ લોકોએ અમને પહોંચાડવાની ફૂલ કોશિશ કરી છે. અને અત્યારે ફંડ પણ રેઝ થાય છે, જેમાં અમારા એક મેમ છે જે ફંડ રેઝ કરે છે કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ પાકિસ્તાની અને બાંગ્લાદેશીને ફ્રીમાં ફૂડ અમે પ્રોવાઈડ કરીએ અત્યારે. આ દરમિયાન કિર્ગિસ્તાનમાં સ્થિતિને લઈને ભારતના વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે. બિશ્કેકમાં ફાટી નીકળેલી હિંસા બાદ સરકાર સતર્ક છે. વિદ્યાર્થીઓને એમ્બસીના સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓ માટે 2 હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે. વિદ્યાર્થીઓ સમસ્યાઓ અંગે સંપર્ક કરી શકે છે. બિશ્કેકમાં સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કિર્ગી ઓથોરિટીનો દાવો છે કે હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે દાવાઓ વચ્ચે તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે, જેના કારણે વિદ્યાર્થીઓના માતા-પિતા ચિંતામાં મુકાયા છે. મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ચિંતા છે, જેઓ સરકારને પોતાના સંતાનોને સુરક્ષિત પરત લાવવા મદદ માંગી રહ્યા છે. સુરતની લીલા લાઠિયા નામની જે દીકરી છે તે MBBS બનવા કઝાકસ્તાન ગઈ હતી અને ત્યાં આગળ જે રીતે માથાકૂટ થઈ છે, ત્યારબાદ તે ફસાઈ જતાં તેનો પરિવાર ચિંતામાં છે. તેની માતા આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીએ. વનિતાબેન, શું કહેશો? દીકરી શર્મિષ્ઠાબેન, શું કહેશો? ક્યારે દીકરી ગઈ હતી અને શું પરિસ્થિતિ છે ત્યાં? રિયા 1.5 વર્ષથી ગઈ છે કિર્ગિસ્તાન, MBBS કરે છે, સેકન્ડ યરમાં છે અને ત્યાં બહુ બબાલ ચાલે છે. કિર્ગિસ્તાન ને અફઘાનિસ્તાન વચ્ચે બબાલ ચાલે છે, બધા સ્ટુડન્ટને મારી નાખે છે.
ને રિયા જ્યાં ભણે છે ત્યાં બારી ઉપર શૂટ કર્યું છે, દરવાજાના લોક તોડી નાખ્યા છે, અને ખાવાનું તે એ લોકોને કાંઈ મળતું નથી, પાણીની સગવડ નથી, ખાવાની નથી. પણ એના કસબા યુનિવર્સિટી છે, એના જે સર છે તાહિર સર અને સુનિલ સર, એનો પૂરો સપોર્ટ છે રિયાને, બધા મેમોનો સપોર્ટ છે. અને કસબા યુનિવર્સિટીનો તે હું આભાર માનું છું, એને સરને બધાને થેન્ક યુ કહેવા માગું છું કે રિયાને એને કાળજી લીધી. અમે તો હારે હોવી નહીં ત્યાં, અને બસ ભાજપ સરકાર ને થેન્ક યુ કહેવા માંગીએ છીએ કે એ રિયાને પરત સુરત પહોંચાડે એવી અમારી માંગણી છે. અને પ્રફુલ્લ પાનસુરિયા અને મનસુખ માંડવિયા ને એ લોકો સાથે રિયાની વાત થઈ હતી, એ લોકોએ આશ્વાસન આપ્યું છે કે નહીં, સુરત તમને સેફટી સરસ રીતે પહોંચાડી દઈશું. પરિવારમાં કેટલી ચિંતા છે? પરિવારજનોને તો ચિંતા હોય જ તેને, ઘણી ચિંતા છે. દાદાને, બાને, એના પપ્પાને, એના પપ્પા બોમ્બે છે ત્યારે એની આ રીતે એને વાત ચાલુ જ છે. અને એનો તે બધા સાથે સંપર્ક છે, પ્રફુલ્લ પાનસુરિયા, મનસુખ માંડવિયા, વિજયભાઈ માંગુ કે બધા હારે એનો કોન્ટેક્ટ ચાલુ જ છે, પણ ચાલુ જ છે. બિલકુલ વિજયભાઈ છે કે જે મદદ માટે આવેલા. વિજયભાઈ, કેવી રીતે મદદ મળી રહી છે? ચોક્કસ અત્યારે મીડિયાના માધ્યમથી જે વાત પહોંચી અને જે અમે સરકારમાં અથવા તો રિયાને પ્રફુલ્લભાઈ પાનસુરિયા સુધી જે વાત, રિયાને પ્રફુલ્લભાઈ પાનસુરિયા સાથે જે વાત થઈ હતી એ પ્રફુલ્લભાઈએ પણ આશ્વાસન આપ્યું છે કે 100% અમે આમાં મદદ કરશું. ને કુમારભાઈ સાથે પણ પરિવારની વાત થઈ છે, ને કુમારભાઈએ પણ 100% ભરોસો આપ્યો છે કે ભારત સરકારમાં સીએમ સુધી અમે વાત પહોંચાડશું, ને સીએમ પીએમને અને પીએમ જે એમ્બેસી છે એમાં વાત કરી અને ચોક્કસ 24 કલાકની અંદર પરત ફરે એવો અમે પ્રયાસ કરશું. અને છેલ્લે ગઈકાલે જે મેસેજ વાયરલ થયા ત્યાર પછી, જે મીડિયાના માધ્યમથી જે મેસેજ વાયરલ થયા ત્યાર પછી એસડીએમ પાલિતાણા, એટલે ભાવનગર જિલ્લાનું પાલિતાણા તાલુકાનું જે રિયાનું ગામ છે એ પાલિતાણા એસડીએમનો પણ એમના ફાધરને ફોન આવી ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર અને ભારત સરકાર આમાં જાગૃતતા દર્શાવી રહી છે, અને ભારત સરકાર ઉપર સંપૂર્ણ પરિવારને અને અમને સૌને ભરોસો છે. કયા મુદ્દે ત્યાં આગળ માથાકૂટ થઈ અને વિદ્યાર્થીઓને ફ્લેટ હોય એમાં બંધક તરીકે રહેવું પડી રહ્યું છે? ખાસ કરીને એક સપ્તાહ પહેલાં અરબિયન અને ઇજિપ્તિયનો સાથે માથાકૂટ હતી, ને સ્ટુડન્ટોને આમાં ટાર્ગેટ બનાવવામાં આવ્યા, ને હિન્દુસ્તાની સ્ટુડન્ટો, બાંગ્લાદેશી અને પાકિસ્તાની સ્ટુડન્ટોને આમાં મારામારી કરી અને એને ગભરાવવામાં આવે છે, અને બીવડાવવામાં આવે છે, અને મારામારી કરવામાં આવે છે. ત્યારે અમારી એક જ વિનંતી છે કે આ જે કિર્ગિસ્તાન છે એ કિર્ગિસ્તાનની અંદર જે યુનિવર્સિટીમાં જે વિસ્તારની અંદર પરિસ્થિતિ વણસી છે એ વિસ્તારની અંદરથી વિદ્યાર્થીઓ ફસાણા છે એ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવે. અને ઉપરાંત આપના માધ્યમથી હું કહેવા માગું છું કે હજુ 2 વર્ષ થયા છે, બીજું વર્ષ ચાલે છે રિયાનું, અને હજુ એને બીજા 2 વર્ષ ત્યાં શિક્ષણ લેવાનું હોય ત્યારે એની ડિગ્રી મળતી હોય છે. ડૉક્ટરની MBBSનું જે ભણે છે, ક્યાંક ને ક્યાંક એના ઉપર પણ દબાણ ઊભું કરવામાં ન આવે તેવી પણ ભારત સરકારને મારી વિનંતી છે. ગઈકાલે આ મુદ્દો ન્યૂઝ 18 સામે આવ્યો. સૌ પ્રથમ આ મુદ્દો ઉચકી સરકાર સુધી પહોંચાડવાનો ન્યૂઝ 18 પ્રયાસ કર્યો હતો. ચોક્કસપણે મીડિયાનો આભાર માનું, ન્યૂઝ 18નો આભાર માનું કે એમણે આ વાત ભારત સરકાર સુધી પહોંચાડવામાં મદદ કરી. બિલકુલ કહી શકાય રિયા લાઠિયા છે કે જે પરિસ્થિતિમાં ફસાઈ છે, ન્યૂઝ 18ને સૌથી પહેલાં ગઈકાલે આ મુદ્દો ઉચક્યો હતો, તેના પરિવાર સુધી પહોંચ્યું છે, સરકાર સુધી આ વાત પહોંચાડી છે. અને ચોક્કસ અત્યારે રિયા સહિત જે ઇન્ડિયન વિદ્યાર્થીઓ છે તેમની સુરક્ષા વધારવામાં આવી છે, અને કહી શકાય કે ટૂંક સમયમાં રિયા તેના પરિવાર સુધી પહોંચે તેવી ખાતરી ભારત સરકારે આપી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.